નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ યમુના નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં પરિસ્થિતિ ગંભીર બની છે। ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ યમુના નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુનાનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે। હાલમાં જળસ્તર 500.02 ફૂટ પર પહોંચ્યું છે, જે ખતરાની સપાટી 499 ફૂટથી ઘણું ઊંચું છે। આ પરિસ્થિતિને કારણે આગ્રામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મીડિયા અહેવાલો અનુસાર આગ્રામાં યમુના નદીના કિનારે આવેલા અનેક વિસ્તારો અને કોલોનીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાજશ્રી કોલોની, અમર વિહાર અને કૈલાશ મંદિર જેવા પ્રખ્યાત સ્થળો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે કૈલાશ મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે। કેટલાક રહેણાંક વિસ્તારોમાં 3 થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરની પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। મીડિયા અહેવાલો અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અકસ્માત ન થાય। અત્યાર સુધીમાં લગભગ 20 પરિવારોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે, જે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે। મેહરા, નાહરગંજ જેવા વિસ્તારોમાં લગભગ 40 લોકોને વિસ્થાપિત કરીને પ્રાથમિક શાળામાં બનાવેલા રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમને ભોજન, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ પૂરની અસર આગ્રાના ઐતિહાસિક વારસા પર પણ જોવા મળી રહી છે। યમુનાનું પાણી વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની પાછળની દિવાલ સુધી પહોંચ્યું છે। જો કે તાજમહેલની મુખ્ય ઇમારત સુરક્ષિત છે, પરંતુ તેના પરિસરમાં પૂરના પાણી પહોંચતા નિરીક્ષણ અને સુરક્ષાના પગલાં વધારી દેવામાં આવ્યા છે। આ પહેલા પણ વર્ષ 1978માં યમુનાના પાણી તાજમહેલ સુધી પહોંચ્યા હતા, પરંતુ આ વખતે જળસ્તર વધી રહ્યું હોવાથી ચિંતા વધી છે। આગ્રાની સદર તાલુકાના ધનોરા, કૈલાશ અને નિયર જેવા ગામો ઉપરાંત ફતેહાબાદ અને એતમાદપુર તાલુકાના અનેક ગામો પણ પૂરની ઝપેટમાં આવ્યા છે। જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે યમુના નદીનું જળસ્તર હજુ વધી શકે છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર આગ્રામાં યમુના નદીના વધતા જળસ્તરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલપ્પા બંગારીએ પૂર પ્રભાવિત અને સંભવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું ગહન નિરીક્ષણ કર્યું હતું। જો કે જિલ્લાના તમામ સરકારી વિભાગોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને નગર નિગમનો સમાવેશ થાય છે। આ તમામ ટીમો સંયુક્ત રીતે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે। યમુનાના પાણી ભલે ભયજનક સપાટી વટાવી ચૂક્યા હોય, પરંતુ વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની સુરક્ષા હજુ પણ અકબંધ છે। ઇતિહાસકારો અને નિષ્ણાંતોના મતે તાજમહેલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે તે પૂરની પરિસ્થિતિનો સામનો કરી શકે। તાજમહેલનો પાયો અને તેની આસપાસનું માળખું અત્યંત મજબૂત છે અને તેને નદીના પૂરના પ્રવાહને સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેના કારણે હાલના પૂરથી તાજમહેલના મુખ્ય સ્થાપત્યને કોઈ નુકસાન થયું નથી। જો કે યમુનાના પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શી રહ્યા છે, જે એક અસામાન્ય દ્રશ્ય છે। આ ઉપરાંત તાજમહેલની સામે આવેલા ઐતિહાસિક મહેતાબ બાગમાં પણ પાણી ભરાયા છે, જ્યાં લગભગ 2 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે। મહેતાબ બાગના નીચાણવાળા વિસ્તારો અને ફૂલ છોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે બાગની સુંદરતાને અસર થઈ છે। આગ્રામાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જ્યારે પૂરના કારણે અત્યાર સુધીમાં 30,000થી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનો અંદાજ છે। નદી કિનારાના વિસ્તારો, ખાસ કરીને બાહ તાલુકામાં પૂરના કારણે ભારે તબાહી મચી છે। અહીં 9,500થી વધુ વીઘા પાક, જેમાં મુખ્યત્વે બાજરી અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે, સંપૂર્ણપણે નાશ પામ્યો છે। આ વિનાશથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે।
આગ્રાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પર પણ પૂરની અસર જોવા મળી છે. દશેરા ઘાટ, જે શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે, તે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. શ્રદ્ધાળુઓને હવે જળ પોલીસની મદદથી ઘાટ સુધી પહોંચવું પડે છે, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. જો કે તાજમહેલ પૂરથી સુરક્ષિત છે, પરંતુ તેની આસપાસના અન્ય પુરાતત્વીય સ્થળો જેમ કે ઇતમાદ ઉદ દૌલાના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા છે. પૂરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તનોરા, નૂરપુર અને બાંદવા જેવા ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા તેમનો સંપર્ક તૂટી ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર સુરક્ષાના કારણોસર આ વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો છે. પૂર પ્રભાવિત વિસ્તારો, ખાસ કરીને બાહ તાલુકાના ગામડાઓમાં જ્યાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, ત્યાં રાહત સામગ્રી પહોંચાડવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.